સીતારામ બધાને. હું મુકુંદ પાલખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, વિચાર બદલો, જીવન આપોઆપ બદલાઈ જશે. મિત્રો, લાઈફ ઘણી સારી સફર છે. સંસારમાં દુઃખ છે, નેગેટિવિટી છે, ઘણું બધું છે. પણ વૃક્ષ ઉપર કાંટા ઉગવાથી હું ફૂલોની મહેક ઓછી થઈ જાય છે કે એની સુંદરતા ઓછી થઈ જાય છે? નહીં મિત્રો, લાઈફમાં સફળ બધાને થવું છે, બધાને સારું જીવન જીવવું છે. તો પહેલાં કઈ રીતે જીવી શકાય? તો પહેલાં છે ને તમારે તમારા વિચાર બદલાવવા પડે. તમારે તમારા વિચારોથી પહેલાં છે ને પોઝિટિવ થવું પડે. પછી તમારું જીવન છે ને એ આપોઆપ ચેન્જ થતું જશે. અને લાઈફમાં એને ક્યારેય કોઈની કોપી નહીં કરવાની કે કોઈ સાથે પોતાની સરખામણી નહીં કરવાની. કારણ કે ભગવાને છે ને બધાને છે ને અલગ અલગ બનાવ્યા છે. બધાનું એ લાઈફનું છે ને પ્રશ્નપત્ર છે ને અલગ અલગ છે. બધાનું પેપર અલગ છે. તો આપણે કોઈની કોપી કે સરખામણી ક્યારેય નહીં કરવાની. અને લાઈફમાં જો સારી જિંદગી જીવવી હોય ને તો છે ને 4 સૂત્ર છે ને અપનાવી લેવા જોઈએ. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. તો તમે છે ને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થાવ. અને જીવન છે ને મિત્રો, જીવનમાં મૂંઝવણ સાથે દોડવા કરતાં છે ને સમજણ સાથે એને ધીમું ધીમું ચાલવું વધુ સારું. કારણ કે મૂંઝવણ સાથે તમે એને બહુ આગળ નહીં વધી શકો, પણ સમજણ સાથે જો તમે ધીરું ધીરું ચાલશો ને તે પણ ઘણું બધું સારું છે. અને તમે તમારા વિચારોથી એને હંમેશા અપ્રિયો ડાઉન નહીં, વિચાર હંમેશા મોટા કરવાના. આપણા વિચારોના આપણે પોતે માલિક છીએ, તો વિચારથી આપણે મોટા કરવાથી કોઈ રોકી શકતું નથી. અને તમે દુનિયામાં યુનિક છો. તમે એક જ પર્સન છો, તમારા જેવા છે મિત્રો બીજા કોઈ નથી. તમે એક જ પર્સન એવા બનાવ્યા છો, તો તમે બધું કરી શકો છો લાઈફમાં. મૂંઝાણું નથી. અને નબળા વિચાર તો ક્યારેય નહીં કરવાના મિત્રો, હંમેશા એને વિચારથી અપ રહેવાનું. તો તમારું જીવન ચેન્જ થશે, નહીં તો નહીં થાય. અને તમે શાંતિથી ક્યારેય કોઈ કામ કર્યું હોય મિત્રો અને ના મળે અને તમે દુઃખી થઈ જાઓ, તો મિત્રો હે ને એક વિચાર હંમેશા એને કરી લેવાનો કે આપણે જ્યારે કોઈ પણ સિટીમાં આવ્યા ને ત્યારે શું લઈને આવ્યા હતા. બધાને ખબર છે કે લગભગ કાંઈ લઈને નહોતા આવ્યા. અને છતાંય આ લેવલે તમે પહોંચ્યા છો ને તો બહુ સારી વાત કહેવાય. જો કામ ના મળ્યું તો કાંઈ વાંધો નહીં, બીજું કામ મળે. હું તમારી જિંદગીનું આ છેલ્લું કામ જ છે બસ. તો પછી હજી ઘણા કામ છે મિત્રો, લાઈફમાં ઘણા બધા ફરક આવવાના છે. તો મૂંઝાણ નહીં. નેક્સ્ટ ટાઈમ બીજા કામ માટેની તૈયારી કરો અને નવી એનર્જી સાથે તૈયારી કરો, એટલે ઓટોમેટિક કામ મળવા મળશે. આપણે ખબર જ છે કે સિટીમાં આવ્યા ત્યારે કંઈ લઈને નહોતા આવ્યા, તો પછી હું કામ મૂંઝાવવું જોઈએ? એટલે ખાલી તમે એટલો વિચાર કરશો ને કે આપણે સિટીમાં આવ્યા ત્યારે હું કામ આવ્યા હતા, તો તમને અંદરથી સારી એવી એનર્જી મળવા મળશે, સારી ફિલિંગ મળવા મળશે. અને જે લાઈફમાં નથી મળ્યું ને ધીરે ધીરે મળવા મળશે. મહેનત કરતા રહ્યો, કર્મ કરતા રહ્યો, ભગવાન આપશે. એને બધું આપણા માટે વિચારીને રાખ્યું છે. અને લાઈફમાં ગરીબ મિત્રો તમે નથી, તમારી સોચ છે ને એ ગરીબ છે. તો હંમેશા છે ને જે નથી કરી શકતા ને એવું બધું વિચારો. કારણ કે બધાને ખબર છે કે આપણે નીચે ખાટલે જ હોવું, તો વિચારને હું કામ નાના કરવા, મોટા વિચાર તો કરો. પણ મિત્રો આપણે એટલા ઓલા છીએ ને કે મોટા વિચારે નથી કરી શકતા. વિચાર બદલો મિત્રો, તમારું જીવન છે ને આપોઆપ બદલાઈ જશે. તમારા જીવનમાં તમે સક્સેસ થશો, ખુશી મળશે, બધી રીતે જીવવાની મજા આવશે મિત્રો. એકવાર તમે છે ને ઊંચું વિચારતા શીખો. અને અંતમાં એટલું કહીશ મિત્રો, જે દિવસે છે ને તમે તમારા વિચાર મોટા કરી લીધા ને તે દિવસથી એને મોટા માણસો છે ને તમારા વિશે વિચારવાનું ચાલુ કરી દેશે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો પોઝિટિવ થોટ લઈને આવું છું. અને મારા ઇન્સ્ટાના FBના પેજને ફોલો અને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને વિચાર બદલો મિત્રો, તમારું જીવન આપોઆપ બદલાઈ જશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.